સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે વડોદરાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અલગ અંદાજ દેખાયો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી। રજૂઆત કરતી મહિલાઓને કહ્યું કે તમે એજન્ડા લઈને કાર્યક્રમમાં ન આવો, તમને કોઈ તકલીફ હોય તો રૂબરૂ આવીને મળો। રજૂઆત કરનારી મહિલાઓને મુખ્યમંત્રી મળ્યા હતા। तो उग्र रजूआत करती आ महिला जोवा मळी हती। जो के त्यां मुख्यमंत्री भूपेन्द्र पटेलनो अलग अंदाज देखायो हतो अने त्यां તેમણે મહિલાઓને કહ્યું હતું કે એજન્ડા લઈને આપ કાર્યક્રમમાં ન આવો, આપને જો કોઈ તકલીફ હોય તો આપ મને રૂબરૂ આવીને મળો। અને ત્યારબાદ જે લોકોએ રજૂઆત કરી હતી, જે મહિલાઓએ આ કાર્યક્રમ દરમિયાન રજૂઆત કરી હતી, તેમને પણ મુખ્યમંત્રી મળ્યા હતા। પણ તમે વાત તો કરો તો પણ એમની જોડે ધક્કા ધુક્કી નહીં કરો ને, ગભરા જાય છે। મારી બૈરી ગભરાય, મારી બાબુ આ ધક્કો तो जे प्रमाणे કેટલાક લોકો ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા। જો કે પોલીસ બંદોબસ્ત પણ અહીં હતો અને એટલે જ આ ઇવેન્ટ દરમિયાન આખો મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી। જો કે કેટલાક ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। મહિલાઓ કેટલીક ઉગ્ર રજૂઆત કરી રહી હતી આ કાર્યક્રમ દરમિયાન। જો કે મુખ્યમંત્રીએ કહ્યું કે આ એજન્ડા સાથે કાર્યક્રમમાં આપ ન આવો, જો આપને કોઈ તકલીફ છે તો આપ મને રૂબરૂ આવીને મળો। અને આ કાર્યક્રમ બાદ સીએમ તેમને રૂબરૂ પણ આવીને મળ્યા। तो आ बाजू हवे आपणे एनी पर ध्यान ना आपशो। स्पेशल एजेंडा थी आवेला छे। मीडियाना मित्रोनुं पण मैं અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય, તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે। પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં। આપણે એની પર ધ્યાન આપજો। સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી। સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે, અત્યારે મળી શકાશે। બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળી લેજો તમે મને। હા મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। તો મુખ્યમંત્રીએ પણ સામે મહિલાઓને કહ્યું કે આપ એક એજન્ડા સાથે આવ્યા છો, આવી રીતે રજૂઆત ન થઈ શકે। ચાલુ કાર્યક્રમ દરમિયાન આ પદ્ધતિ ખોટી છે। જો આપને કોઈ રજૂઆત કરવી છે તો આપ મને રૂબરૂમાં આવીને મળો। હું લોકોને મળતો હોઉં છું, હું તેમને સમય આપતો હોઉં છું અને આપની રજૂઆતો પણ સાંભળવામાં આવશે, પરંતુ આપ કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આ કાર્યક્રમમાં આવ્યા છો એવું સ્પષ્ટપણે ઉગ્ર શબ્દોમાં મુખ્યમંત્રીએ આ મહિલાઓને કહી દીધું। જો કે ત્યારબાદ રૂબરૂમાં મુલાકાત પણ કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। રજૂઆત કરનારી જે મહિલાઓ હતી એ મહિલાઓને મુખ્યમંત્રી મળ્યા અને તેમની વાત સાંભળી, કારણ કે આ મહિલાઓ કરી હતી કે 1.5 વર્ષથી એ મળવાના પ્રયત્ન કરે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો 10 વર્ષથી બની તૈયાર છે પણ ફાળવતા નથી, જે તમારા ધર્મપત્ની છે, શું કહેશો? અત્યારે પોલીસ એમને અટક કરીને લઈ ગઈ છે, રજૂઆત કરવી જોઈએ। હવે આની પહેલાં બી જ્યારે
તમામ પ્રેસ મીડિયા જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે સમૂહ લગ્નમાં બી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી, ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા. હવે અમે તો ગુનેગાર છે, અમે આટલા હરની લેક્ચરના અમે બાળકો ગુમાવ્યા છે. હવે આ એમનો વિકાસનું મોડલ ત્યાં 30 વર્ષથી એક જ શાસન કરે છે, તેમને વિશ્વામિત્રીનું જે પ્રોજેક્ટ છે 30 વર્ષના અંદર ના થઈ. જ્યારે વડોદરા શહેરની પબ્લિક ડૂબીને લોકોનો કરોડોનું નુકસાન થયું ત્યારબાદ એ લોકો અમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ દેખાય છે. અને આ 10 વર્ષ જૂના મકાનો, હવે એ લોકોના તંત્ર આટલા વર્ષોથી કઈ ગયા હતા તો અમને લોકાર્પણ કરો તમે. અને આ 10 વર્ષ જૂના મકાનો ગરીબોને આપીને આજે જે ઉડાના મકાનો છે એના સ્લેબો પડવાની તૈયારીઓમાં છે. ઉડાના તો જે કેટલીક તકલીફો હતી, જે કેટલોક વિરોધ હતો, તેને લઈ અને રજૂઆત કરવામાં આવી. આ તરફ મહિલાઓ પણ ચાલુ કાર્યક્રમમાં પોતાની સીટ પરથી ઊભા થઈ જાય છે અને સીએમને ઉગ્ર રજૂઆત કરતા, નારેબાજી કરતા જોવા મળે છે. અને આવામાં સીએમએ પણ તેમને કહી દીધું કે તમે કોઈ એજન્ડા સાથે અહીંયા આવ્યા છો અને એ ન ચાલી શકે. આપને મળવામાં આવશે, આપને સમય આપવામાં આવશે અને એ પ્રમાણે આપ રૂબરૂ આવીને મળો, હું લોકોને મળતો હોઉં છું. એટલે સીએમએ પણ સ્પષ્ટ શબ્દોમાં આ રજૂઆત કરનારી મહિલાઓને જણાવી દીધું અને ત્યારબાદ સીએમ આ મહિલાઓને મળ્યા પણ હતા. તો વડોદરાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ અલગ અંદાજ દેખાયો. હંમેશા મૃદુ અને સૌમ્ય જોવા મળતા હોય છે મુખ્યમંત્રી, પરંતુ આ પ્રમાણે જ્યારે કોઈ પણ ઘટના થાય ત્યારે તેને કેવી રીતે કંટ્રોલ કરવી તે સ્પષ્ટપણે અહીં જોવા મળ્યું. રજૂઆત કરનારી મહિલાઓને જો કે આ કાર્યક્રમ બાદ સીએમ મળ્યા હતા. વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પ્રશાંત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રશાંત, સીએમનો કાર્યક્રમ હતો, કેટલીક મહિલાઓ રજૂઆત કરી રહી હતી. સૌથી પહેલા તો આખો આ મામલો છે શું એ જણાવો. મહિલાઓની શું રજૂઆત હતી? ક્યાંક પોલીસ સાથે પણ ઘર્ષણ થઈ હોય, બોલાચાલી થઈ હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. શું સીએમ આ મહિલાઓને મળ્યા હતા? સીએમએ શું કહ્યું? શું ડિટેલ્સ છે? બિલકુલથી આજે પંડિત દીનદયાળ ખાતમુહૂર્તના આયોજન હતું કોર્પોરેશનનું. તેની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા અને તેમની જ્યારે ભાષણ સ્પીચ ચાલતી હતી તે દરમિયાન 2 મહિલાઓ જે છે જે હરની બોટકાંડના પીડિતા છે તેમને રજૂઆત કરવા માટે સ્ટેજ ઉપર જ્યારે મુખ્યમંત્રીની સ્પીચ ચાલુ થઈ તે જ વખતે તેમને પાછળથી રજૂઆત કરતા મુખ્યમંત્રી રોષે ભરાયા હતા અને તેમને કીધેલું કે તમે અલગ એજન્ડાને લઈને આવ્યા છો, તેને લઈને મને રૂબરૂ પછીથી મળી શકો છો. પરંતુ મામલો એટલો ગંભીર થઈ ગયો કે છેવટે સીએમ સાહેબે તેમને સ્ટેજ ઉપર બોલાવીને તેમની સાથે બેઠક કરી. ત્યારે 12 મહિલાઓ જે છે રજૂઆત કરનારી 2 મહિલાઓ તેમને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવી છે અને મીડિયા સાથે મહિલાઓની જે પીડિત મહિલાઓ છે તેમની સાથે મીડિયાને વાત કરવા દેવામાં નથી આવતી, જેને લઈને પોલીસ અને મીડિયા વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે જે પીડિત મહિલાઓ છે, જે રજૂઆત કરનારી મહિલાઓ છે, તેમના પતિ જે છે તે પણ મહિલાઓને મળવા માટે ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને પણ મળવા ના દેવામાં આવ્યા અને પોલીસ સાથે તેમનું પણ ઘર્ષણ થયું હતું અને પોલીસે 2 પીડિત મહિલાઓના પતિ છે તેમને ડિટેન કર્યા હતા. પ્રશાંત, આવાસ યોજનાની કોઈ વાત કરતા એક ભાઈ જોવા મળ્યા હતા મીડિયા સાથે, એ મુદ્દો શું? બિલકુલથી બંને મહિલાઓ જે છે તેમને રજૂઆત સીએમ સાહેબને કરી હતી કે છેલ્લા 10 વર્ષથી આવાસ યોજનાના જે મકાનો છે તેમને મળતા નથી અને મકાનો ખંડેર થઈ ગયા છે. તેમ છતાં બી આ લાભાર્થીઓને મકાન નથી મળી રહ્યા. આ વાતની રજૂઆત કરવા માટે એ લોકો અહીંયા આવ્યા હતા. તેમને ઘણી બધી વાર મુખ્યમંત્રીને મળવાના પ્રયાસ કર્યા હતા તથા સ્થાનિક જે નેતાઓ છે તેમને બી મળીને રજૂઆત કરી હતી, પરંતુ તેમની બાબત ધ્યાને લેવામાં આવતી ન હતી અને મુખ્યમંત્રીને મળવા દેવામાં ના આવતા હોવાના કારણે આજે જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા અને જાહેર કાર્યક્રમમાં જ્યારે મંચ ઉપર મુખ્યમંત્રી ભાષણ આપવા પહોંચ્યા ત્યારે જ મહિલાઓ ઊભી થઈને પોતાની રજૂઆત કરતા પોલીસ દ્વારા તેમને ડિટેન કરી લેવામાં આવ્યા હતા. જોકે મામલો ઉગ્ર બનતા મુખ્યમંત્રીએ તેમને સ્ટેજ ઉપર બોલાયા હતા અને તેમની સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ તરત જ જે મહિલાઓ છે તેને ફરીથી પોલીસ દ્વારા ડિટેન કરી અને નજરકેદ કરીને એક રૂમમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષથી જ્યારે આ લાભાર્થીઓને મકાન નથી મળી રહ્યા, પરંતુ જે હરની સાથે મકાનો આવાસ યોજનાના મકાન બન્યા છે તે હાલ જર્જરિત હાલતમાં ખંડેર થઈ રહ્યા છે, પરંતુ લાભાર્થીઓને તે ફાળવવામાં નથી આવતા, તેને લઈને આ સમગ્ર રોષ હતો. અંતિમ સવાલ પ્રશાંત, શું સીએમ ત્યારબાદ આ મહિલાઓને મળ્યા ખરા?